જોઈએ પ્રશ્ન નંબર 1. કઈ બાબત ભારતીય બંધારણમાં દર્શાવેલ નથી? તો કે મંત્રીઓના રાજીનામા અને નાયબ વડાપ્રધાનના હોદ્દા અંગેની બાબત ભારતીય બંધારણમાં દર્શાવેલ નથી. નેક્સ્ટ પ્રશ્ન, પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે? તો પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કલમ 19 છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી? તો વડાપ્રધાનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી. વડાપ્રધાનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી. જોઈએ નેક્સ્ટ, ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય યોજનાઓનું સમયાંતરે મૂલ્યાંકન અને સમીક્ષા કોણ કરે છે? તો રાષ્ટ્રીય યોજનાઓનું સમયાંતરે મૂલ્યાંકન અને સમીક્ષા યોજના આયોગ કરે છે. કોણ કરે છે? યોજના આયોગ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સનદી સેવા માટેની ભરતી કઈ સમિતિના ભલામણના આધારે થાય છે? તો જવાબ છે કોઠારી સમિતિ, સતીશ તંત્ર સમિતિ અને બીજા નાણાં પંચની સમિતિના આધારે ભારતમાં સનદી સેવા માટેની ભરતી થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના કયા રાષ્ટ્રપતિ બન્યા પહેલા લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા? તો જવાબ છે નીલમ સંજીવ રેડ્ડી. નીલમ સંજીવ રેડ્ડી ભારતના રાષ્ટ્રપતિ બન્યા પહેલા લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. જોઈએ નેક્સ્ટ, કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો ઓરિસ્સા રાજ્યની અંદર વિધાન પરિષદ નથી. નેક્સ્ટ, કયા દેશનું બંધારણ લેખિત નથી? તો બ્રિટનનું બંધારણ લેખિત નથી. નેક્સ્ટ, ભારતના રાજાઓના સલિયાણા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યા? તો જવાબ છે 26મા બંધારણીય સુધારામાં ભારતના રાજાઓના સાલિયાણા બંધ કરવામાં આવ્યા. જોઈએ નેક્સ્ટ, સંથાનમ સમિતિ કોની સાથે સંબંધિત છે? તો સંથાનમ સમિતિ એ ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો સાથે સંબંધિત છે. સંથાનમ સમિતિ એ ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ છે. નેક્સ્ટ, ભારતમાં વહીવટી સુધારા આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ભારતમાં વહીવટી સુધારા આયોગની સ્થાપના 1966ની સાલમાં થઈ હતી. વહીવટી સુધારા આયોગની સ્થાપના 1966માં થઈ હતી. નેક્સ્ટ, વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે મોરારજી દેસાઈ. વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ મોરારજી દેસાઈ હતા. નેક્સ્ટ, ભારતીય વહીવટમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપયોગ વિચારવા માટેની સમિતિ કઈ સાલમાં નીમવામાં આવી? તો જવાબ છે 1962ની સાલમાં. નેક્સ્ટ પ્રશ્ન, ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે કે સંથાનમ. કઈ સમિતિ? કોણ હતા? કે સંથાનમ એના અધ્યક્ષ હતા. ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિના અધ્યક્ષ કે સંથાનમ હતા. નેક્સ્ટ, કયા રાજ્યને રાજ્યસભામાં બેઠક ફાળવેલ નથી? તો રાજ્યસભાની એક પણ બેઠક ગોવાની અંદર નથી. ગોવા રાજ્યની અંદર રાજ્યસભાની એક પણ બેઠક ફાળવેલ નથી. નેક્સ્ટ પ્રશ્ન, રાજીવ ગાંધી દેશના કેટલામાં વડાપ્રધાન હતા? તો શ્રી રાજીવ ગાંધી દેશના 7મા વડાપ્રધાન હતા. નેક્સ્ટ, શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા? તો શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ 1989ની સાલમાં વડાપ્રધાન બન્યા હતા. નેક્સ્ટ, ગોરવાલા સમિતિ કયા સંબંધ માટે હતી? તો ગોરવાલા સમિતિ વહીવટી સુધારાઓ માટે હતી. ગોરવાલા સમિતિ એ વહીવટી સુધારાઓ માટે હતી. નેક્સ્ટ પ્રશ્ન, જુદા જુદા ખાતાઓ અને તેના કાર્યોનું સંકલન કોણ કરે છે? તો જુદા જુદા ખાતાઓ અને તેના કાર્યોનું સંકલન મુખ્ય સચિવ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યના સનદી સેવાઓના અધિકારીઓના અધ્યક્ષ કોણ હોય? તો રાજ્યના સનદી સેવાઓના અધિકારીઓના અધ્યક્ષ મુખ્ય સચિવ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યના મંત્રીમંડળની બેઠકના મુદ્દા કોણ તૈયાર કરે છે? તો જવાબ છે મુખ્ય સચિવ તૈયાર કરે છે. રાજ્યના મંત્રીમંડળની બેઠકના મુદ્દા મુખ્ય સચિવ તૈયાર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યના પ્રથમ સનદી સેવા કોણ છે? તો મુખ્ય સચિવ એ રાજ્યના પ્રથમ સનદી સેવા છે. નેક્સ્ટ પ્રશ્ન, કેબિનેટ સચિવાલયનો વડો કોણ છે? તો કેબિનેટ સચિવાલયનો વડો કેબિનેટ સચિવ છે. કેબિનેટ સચિવાલયનો વડો કોણ છે? તો કેબિનેટ સચિવ. નેક્સ્ટ,
બંધારણ સુધારા વિધેયક સર્વપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો બંધારણ સુધારા વિધેયક સર્વપ્રથમ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવે છે. કર્મચારીઓના પગાર માટે પ્રથમ પગાર પંચની નિમણૂક કઈ સાલમાં થઈ હતી? તો કર્મચારીઓના પગાર માટે પ્રથમ પગાર પંચની નિમણૂક 1947ની સાલમાં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રપતિને કેન્દ્રના કર્મચારીઓ માટે નિયમો બનાવવાનો અધિકાર આપ્યો છે? તો બંધારણની કલમ 309માં રાષ્ટ્રપતિને કેન્દ્રના કર્મચારીઓ માટે નિયમો બનાવવાનો અધિકાર આપ્યો છે. કઈ કલમમાં? 309. નેક્સ્ટ, ભારતમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે? તો ભારતમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ શિમલા ખાતે આવેલી છે. નેક્સ્ટ, શ્રી એસ ચંદ્રશેખર કયા વર્ષમાં ભારતના વડાપ્રધાન બન્યા હતા? તો શ્રી એસ ચંદ્રશેખર 1990ની સાલમાં ભારતના વડાપ્રધાન બન્યા હતા. નેક્સ્ટ, સંસદ અને સરકારે કરેલા ખર્ચ પર નિયંત્રણ કોણ રાખે છે? તો સંસદ અને સરકારે કરેલા ખર્ચ પર નિયંત્રણ કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા રાખે છે. કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG રાખે છે. નેક્સ્ટ, કર્મચારીઓના વેતનમાં કાપ કે ઘટાડો કરવાની સત્તા કોને છે? તો કર્મચારીઓના વેતનમાં કાપ કે ઘટાડો કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે. નેક્સ્ટ, તાલુકા વહીવટી વડાને શું કહેવામાં આવે છે? તો તાલુકા વહીવટી વડાને મામલતદાર કહેવામાં આવે છે. નેક્સ્ટ, ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? તો ગ્રામ પંચાયતના વહીવટી વડાને તલાટી કમ મંત્રી કહેવાય. નેક્સ્ટ, કયા રાજકીય પક્ષનું ચૂંટણી પ્રતીક 1952થી આજ સુધી બદલાયું નથી? તો ભારતીય સામ્યવાદી પાર્ટીનું પ્રતીક આજ સુધી બદલાયું નથી. નેક્સ્ટ, ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો ભારતમાં પંચાયતી રાજની શરૂઆત 1959થી થઈ હતી. 1959થી. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કોના હસ્તે થઈ હતી? તો ભારતમાં પંચાયતી રાજની શરૂઆત જવાહરલાલ નહેરુના હસ્તે થઈ હતી. નેક્સ્ટ, સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ હતી? તો સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનમાં થઈ હતી. ક્યાં થઈ હતી? રાજસ્થાનમાં થઈ હતી. નેક્સ્ટ, પંચાયતી રાજ વિશેનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? તો પંચાયતી રાજ વિશેનો ઉલ્લેખ બંધારણના ભાગ 4માં છે. નેક્સ્ટ, ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત 1963ની સાલમાં થઈ હતી. નેક્સ્ટ, ભારતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે? તો ભારતમાં 3 સ્તરીય પંચાયતી રાજ છે. નેક્સ્ટ, પંચાયતી રાજનો વિષય કઈ યાદી નીચે આવે છે? તો પંચાયતી રાજનો વિષય રાજ્ય યાદી નીચે આવે છે. નેક્સ્ટ, ગ્રામ સ્તરે પંચાયતી રાજની સંસ્થાને શું કહેવામાં આવે છે? તો ગ્રામ સ્તરે પંચાયતી રાજની સંસ્થાને ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. નેક્સ્ટ, ગુજરાતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે? તો ગુજરાતમાં 3 સ્તરનું પંચાયતી રાજ છે. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા શબ્દનો પહેલી જ વાર ક્યાં ઉપયોગ થયો હતો? તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા શબ્દનો પહેલી જ વાર ઉપયોગ એટલાન્ટિક કરારના ખતપત્રની જાહેરાતમાં થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા શબ્દનો પહેલી જ વાર ઉપયોગ એટલાન્ટિક કરારના ખતપત્રની જાહેરાતમાં થયો હતો. નેક્સ્ટ, ગુજરાત પંચાયત ધારો કઈ સાલથી અમલમાં છે? તો ગુજરાત પંચાયત ધારો 1963ની સાલથી અમલમાં છે. નેક્સ્ટ, પંચાયતી રાજની સ્થાપના માટે કઈ સમિતિની ભલામણ મુખ્ય હતી? તો પંચાયતી રાજની સ્થાપના માટે બળવંતરાય મહેતા સમિતિની ભલામણ મુખ્ય હતી. કઈ સમિતિ? બળવંતરાય મહેતા સમિતિની. નેક્સ્ટ, ગુજરાતમાં પંચાયત સમિતિ કોના અધ્યક્ષસ્થાને ભરાઈ હતી? તો ગુજરાતમાં પંચાયત સમિતિ રસિકભાઈ પરીખના અધ્યક્ષસ્થાને ભરાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, કોની ભલામણોને આધારે ગુજરાત પંચાયત ધારો વધુ પ્રગતિશીલ બન્યો છે? તો જીણાભાઈ દરજી સમિતિ. જીણાભાઈ દરજી સમિતિની ભલામણોને આધારે ગુજરાત પંચાયત ધારો વધુ પ્રગતિશીલ બન્યો છે. નેક્સ્ટ, ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો કેટલા છે? તો ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો 7 છે. કેટલા છે? 7. નેક્સ્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વડાને શું કહેવામાં આવે છે?
તો મ્યુનિસિપલ કોર્પોરેશનના વડાને મેયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેયર. નેક્સ્ટ, નગર પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે? તો 33%. કેટલી? 33%. નગર પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 33% અનામત રાખવામાં આવી છે. નેક્સ્ટ, પંચાયતી રાજનું મહત્વનું લક્ષણ કયું છે? તો પંચાયતી રાજનું મહત્વનું લક્ષણ સત્તાનું વિકેન્દ્રીકરણ છે. કયું છે? સત્તાનું વિકેન્દ્રીકરણ એ પંચાયતી રાજનું મહત્વનું લક્ષણ છે. નેક્સ્ટ, ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? તો ગ્રામ સ્વરાજ શબ્દ મહાત્મા ગાંધીએ આપ્યો હતો. કોણે આપ્યો હતો? મહાત્મા ગાંધીએ. કયો શબ્દ? ગ્રામ સ્વરાજ. નેક્સ્ટ, કોઈ પણ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો 21 વર્ષ. કોઈ પણ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. નેક્સ્ટ, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની લાયકાત કોના જેવી હોવી જોઈએ? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત જેવી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની લાયકાત હોવી જોઈએ. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG એનું શોર્ટ નેમ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સૌથી વધુ વખત વડાપ્રધાન પદ માટેના સોગંદ કોણે લીધા છે? તો જવાબ છે અટલ બિહારી વાજપેયી. સૌથી વધુ વખત વડાપ્રધાન પદ માટેના સોગંદ લીધા છે. નેક્સ્ટ, શ્રી અટલ બિહારી વાજપેયીએ કેટલા મતથી લોકસભામાં વિશ્વાસનો મત ગુમાવ્યો હતો? તો જવાબ છે 1 મતથી. અટલ બિહારી વાજપેયીએ 1 મતથી લોકસભામાં વિશ્વાસનો મત ગુમાવ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગ્રામ પંચાયતમાં ગામનું જમીન મહેસૂલ કોણ વસૂલ કરે છે? તો જવાબ છે તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતમાં ગામનું જમીન મહેસૂલ તલાટી કમ મંત્રી વસૂલ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય કઈ સાલથી છે? તો ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય 1945થી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય ભારત ક્યાંથી બન્યું? 1945થી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યમાં પંચાયતી રાજ કયા ખાતા નીચે આવે છે? તો રાજ્યમાં પંચાયતી રાજ એ પંચાયતના ખાતા નીચે આવે છે. પંચાયતી રાજ એ પંચાયત ખાતા નીચે આવે છે. નેક્સ્ટ, ગ્રામ પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો ગ્રામ પંચાયતની મુદ્દત 5 વર્ષની હોય છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં અત્યાર સુધી એટલે કે ડિસેમ્બર 2000 સુધી કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? તો જવાબ છે 5 વાર. ગુજરાતમાં 2000ની સાલ સુધી 5 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. મિત્રો અત્યાર સુધી પણ કહી શકો કે અત્યાર સુધી પણ 5 વાર રાષ્ટ્રપતિ શાસન ગુજરાતની અંદર લાદવામાં આવ્યું છે. નેક્સ્ટ, લોકસભામાં વિરોધ પક્ષના નેતાને કોના જેવી સુવિધાઓ અને માન્યતાઓ પ્રાપ્ત થાય છે? તો જવાબ છે કેબિનેટ મંત્રી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાને કેબિનેટ મંત્રી જેવી સુવિધાઓ અને માન્યતાઓ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, તાલુકા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તાલુકા પંચાયતની પણ મુદ્દત 5 વર્ષની હોય છે. નેક્સ્ટ, જે કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાનું ધારાગૃહ ન હોય એને લગતા ખરડા કોણ ઘડે છે? તો જવાબ છે સંસદ. જે કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાનું ધારાગૃહ ન હોય એને લગતા ખરડા સંસદ ઘડે છે. નેક્સ્ટ, ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું? તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન 1971ની સાલમાં લદાયું હતું. ક્યારે? 1971ની સાલમાં. નેક્સ્ટ, 1996માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યપાલે લાદ્યું હતું? તો જવાબ છે કૃષ્ણપાલ સિંહે. 1996માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યપાલે લાદ્યું હતું? તો કૃષ્ણપાલ સિંહે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ છે મુખ્યમંત્રી. રાજ્ય આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો મુખ્યમંત્રી હોય છે. નેક્સ્ટ, ભારતના પ્રથમ શ્રમ પ્રધાન કોણ હતા? તો જવાબ છે બાબુ જગજીવન રામ. ભારતના પ્રથમ શ્રમ પ્રધાન કોણ હતા? બાબુ જગજીવન રામ. નેક્સ્ટ, ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? તો ભારતના પ્રથમ રેલવે મંત્રી ડોક્ટર જોન મથાઈ હતા. કોણ હતા? જોન મથાઈ. ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? જોન મથાઈ. નેક્સ્ટ, તાલુકામાં ગ્રામ સેવકનો હોદ્દો શેના માટે છે? તો તાલુકામાં ગ્રામ સેવકનો હોદ્દો ખેતીવાડીમાં સલાહ આપવા માટેનો હોદ્દો છે. ગ્રામ સેવકનો હોદ્દો એ ખેતીવાડીમાં સલાહ આપવાનો હોદ્દો છે.
નેક્સ્ટ પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ નામનું સર્વપ્રથમ સૂચન કોણે કર્યું હતું? તો જવાબ છે રૂઝવેલ્ટે. કોણે કર્યું હતું? રૂઝવેલ્ટે. નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.